તો ગુડ મોર્નિંગ ગાઈઝ, હું આવી ગયો છું ગુજુ બ્રોડકાસ્ટમાંથી. અમે એક વ્યક્તિને બોલાવ્યા છે જે બહુ જ આગાહીઓ કરે છે. તો ચલો આજે હું તમને એમનાથી મળાવું. બસ 5 મિનિટ રાહ જોજો, આવી રહ્યા છે. તો ગાઈઝ તાળીઓથી વધારીએ એમને. થેન્ક યુ ધન્યવાદ જનતાઓને, તમારે જે પણ જનતાઓ છે, તમારા ફેન છે, એમને બધાને ધન્યવાદ અમને સ્ટેજ પર બોલાવવા માટે. ચા નાસ્તો ચણા આવશે આપણે ભાઈ. બસ 15-1 મિનિટમાં વાર લાગે. કઈ વાંધો નહીં. ત્યાં પોડકાસ્ટ તમે બનાવો છો એ તમારા ચેનલમાં મૂકો. હોવા હા વાંધો નહીં, હું બધાને કહીશ કે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક ને એવું બધું કરી દે. હા કીધો. કઈ વાંધો નથી. બોલો કેવું છે તમારા જનતાને? તો પહેલા નમસ્કાર. તમારે કેવું છે? ઘરે બધા શાંતિ સુખ બસ શાંતિ? મજા. તમારે? અમારે પણ બધા સુખ શાંતિમાં છે. તમે હવે આ પ્રોગ્રામને આગળ લઈ શકો છો, લઈ જઈ શકો છો. બોલો. તો પહેલો પ્રશ્ન આવી રહ્યો છે અંજલિના તરફથી. તમારું નામ કમળાલાલ કોને ભાવે? પહેલા તો અંજલિજીને મારા નમસ્કાર. અને કમલાલમાં એવું છે કે મારા ભાઈ છે એક, એમને એક દિવસ રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી હા કમા, તે એમને ગમી ગયું વચ્ચે. તો ત્યાંથી મારું નામ કમો પડી ગયું. અને તમને ખબર જ હશે કે મારા વિડીયો બહુ વાયરલ થાય છે. હા. તો એમાં એક જણાએ બી મૂકી દીધો મારું કમાલાલ જોડે. તો ત્યારથી કમાલાલ પડી ગયું છે મારું નામ. થેન્ક યુ સ્નેહાજી. સ્નેહા નામ હતું ના, તો અંજલિ નામ. સોરી અંજલિજી, સોરી ખોટું ના લગાડતા. તો બીજો પ્રશ્ન આવી રહ્યો છે બતકના તરફથી. બક બતા. હા, એ જ બતક. ઓકે, એ બોલે પાછું એવું મતલબ વાંધો. તમે વાયરલ કેવી રીતે થયા? તો વાયરલમાં તો બહુ મોટી કહાની છે. ત્યાં તો ક્યાં? હું એક દાડો તમારા ભાભીને મૂકવા જતો ત્યારે એક ન્યૂઝ વાળો આવ્યો હતો મારી જોડે બાઈક ચાલતો તો કાકા કરતો હતો મને. બરાબર છે. હવે એને ઉંમર જોઈ ખબર નહીં પડતી કે હું જવાન છું. એટલે 57 વર્ષ થયા મારા, પણ હું જુવાન છું, હજુ 18 વર્ષ જેવો જ લાગુ છું. તો આવીને કે મને કે કાકા કે તમે ક્યાં જાઓ છો? તો મેં કીધું ઘર ભેગી નો થાના, તારી કાકી મૂકવા જાઉં છું ત્યારે બંધા. એ વાળો મીમ મારો વાયરલ છે. તો તમારા જેવા ન્યૂઝ ચેનલ વાળા તો હોય જ તે. બરાબર. નાના મીમર હોય છે. ચડાઈ દીધો તે મારો, ત્યારથી મારું નામ વાયરલ થઈ જશે. ત્યાંથી બહુ ફેમસ થઈ ગયું. અક્ષય કુમારનો આવ્યો તો ટેક્સ મેસેજ. ના, મને કે 3 વાગે ઉઠીને આવું છે એક્સરસાઇઝ કરવા. મેં કીધું ના ભાઈ, આપણાથી ના થાય ભાઈ, સાચું કહું. તો ત્રીજો પ્રશ્ન આવી રહ્યો છે પૂજાના તરફથી. તમે આજકાલના જમાનામાં છોકરાઓને શી સલાહ આપવા માંગો છો? પૂજાજી નમસ્કાર મારા. તો આજના વ્યક્તિઓ અને છોકરાઓને એક જ સલાહ આપીશ, જે પણ કરો બેસ્ટ કરો. કોઈનું બૂચ મારો તો બેસ્ટ બૂચ મારો. એવું નહીં કે નકરા સોના ચાંદીને જપ્તે કરવાના, ઘર આખું જપ્તે કરી દેવાનું. જે બી બેસ્ટ કરો. મતલબ ચોરી કરો તો બી બેસ્ટ કરવાની, ભણવું હોય તો બી બેસ્ટ ભણવાનું. પછી કોઈ દોડમાં ભાગીદારી બનવું હોય અથવા પ્રગતિ કરવી હોય તો એમાં બી બેસ્ટ. અને ખાસ કરીને તો ઇન્ડિયા જીતી જશે ને, તો ક્રિકેટર બનવું હોય તો રોહિત શર્મા જેવું બનવાનું. કેપ્ટન બનવું હોય તો રોહિત શર્મા જેવું. બરાબર. મારા તો વિરાટ જેવું બનવું. હા, પણ વિરાટ કોહલી જેવા બની શકો છો. હા, બરાબર છે. પણ જે બી કરું બેસ્ટ કરો. બેસ્ટ. તો ચોથો પ્રશ્ન આવી રહ્યો. રૂકો. થેન્ક યુ પૂજાજી. બોલો આગળ બોલો. થઈ ગયું તમારે? હા થઈ ગયું ને? બધું થઈ ગયું ને? જી. તો કોના તરફથી હવે? તો ચોથો પ્રશ્ન આવી રહ્યો છે સ્નેહા તરફથી. તમારું ડેલી રૂટીન શું છે? સ્નેહાજી
નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. એ- તો એ. સ્નેહાજીનો શું પ્રશ્ન હતો પાછો કહેશો ને? તમારું ડેલી રૂટીન શું છે? સિમ્પલ. ઉઠવાનું, 2-3 ઉબાસા ખાવાના, બ્રશ કરવાનું, એવી કરવાનું, નાવાનું, કપડાં પહેરવાનું, ખેતરમાં જવાનું, પછી ખેડવા. બસ. બસ. અને સાંજનું? સાંજે ખેડીને આવું છું, હમ. તમારા ભાભી સાથે ડિનર કરું છું, હમ. બાજરીનો રોટલો, ડુંગળી, મરચું, એ ખાઈને પછી સુઈ જઈએ. હમ. કે બીજું કાંઈ છે નહીં. બીજું આવું ફોન સોશિયલ મીડિયામાં હું એક્ટિવ નથી. આ તમે તમારા જેવા લોકોએ મને વાયરલ કરી દીધો છે. બાકી સોશિયલ મીડિયા મને આટલું જરા બી ગમતું નથી. આગળ બરાબર. સ્નેહાજી ધન્યવાદ. પ્રશ્ન પૂછો. તો હવે કોના તરફથી હતો? હા, મેઇન પ્રશ્ન જેઠાલાલ તરફથી. શું વાત છે? જેઠાલાલે મારો વિડીયો જોયો હતો? તો શું કીધું છે તે? તમને જલેબી ફાફડા ભાવે છે? હા, મને ભાવે છે જલેબી ફાફડા. ગુજરાતમાં રહું છું ને જલેબી ફાફડા ના ભાવે એવું તો બની જ ના શકે. નકામ. એ જ ને. જેઠાલાલ, થેન્ક યુ પ્રશ્ન પૂછવા માટે. તો હવે કોનો તરફથી હતો? મેં યાદ નહીં. રાવને યાર, અહીંયા લખી કરોડો રાખજો. પ્રશ્નો આવે, એવું છે? એક ના આવે. તો એમાંથી ચૂની લઉં છો તમે? હા. એવું છે કે પછી ડાયરેક્ટ જે ગમે એ લઈ લઉં છો? હા, જે ગમે એ ઉઠાઈ લેવાનું. ઓકે, એવું છે. બોલો બોલો. તો આ પ્રશ્ન આવી ગયો છે મંગાલાલ તરફથી. ઓહ, મંગા બાપા છે કે મંગાલાલ છે? મંગાલાલ બાપાના છે. ઓકે ઓકે, સોરી મંગાલાલ છે. હમ. તમારું બચપન કેવી રીતે નીકળ્યું? હા, બચપન હમ. ગરીબીથી નીકળ્યું છે. એવું? મારા મમ્મી પપ્પા એટલા અમીર નહોતા. હું નાનો હતો ત્યારે જ અમને મૂકીને જતા રહે છે, મને અને મારા નાના ભાઈને. એક દિવસ એક હોન્ડાનો શોરૂમ જોયો. કઈ જગ્યાએ? આપણે હજારીમાનું મંદિર છે ને, હા, સાણંદ. જી જી, ત્યાં તે મોટા હોન્ડાના શોરૂમમાં જોયું કે 2-3 જણા ગાડીઓ સાફ કરતા હતા. હમ. ટાયર નીચેથી સાણ સાફ કરતા હતા, ગાડીઓનો કાચ સાફ કરતા હતા અને એમને પૈસા મળતા હતા. હમ. હવે તો કેટલા મળતા હતા? કંઈક 9,000 આપતા હતા મહિનાના. ઓહો. તો એક દિવસ હું ગયો હતો, કોઈક સતીશભાઈ નામનું કર્યું છે, એમને મેં કીધું કે સતીશભાઈ આ શું છે ને કઈ રીતનું હોય છે મને કહો કે મારે બી પૈસા નથી ખાવા માટે. તો પછી અમે ગયા અંદર, તો સતીશભાઈ મને સમજાવ્યું કે જો આ રીતનું છે, 9:30 આવવાનું, 6:30 જતું રહેવાનું, ગાડીઓ સાફ કરવાની રહેશે, સાણ હતો તો સાણ સાફ કરવાનું રહેશે, પછી પોલિશ કરવાનું રહેશે, પેડલ મારવાના રહેશે, એ બધું રહેશે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, મને પગાર કેટલો આપશો? તો એમને કીધું 8:30 સુધી મળશે. અને મને કોઈ ઉપલબ્ધિ નથી, મને મતલબ એવું કંઈ જલસ ફીલ નથી મને કે બધાને 9 આપે મને 8:30 કેમ, પણ હું નાનો હતો ને એટલા માટે. બસ પછી એ બાળપણ મારું ગાડી સાફ કરવામાં ગયું છે. ત્યાં બાળપણમાં હું જે હજારીમાના મંદિરની સામે જ છે એક્ઝેક્ટ હોન્ડાનો શોરૂમ, ત્યાં જ દિવસની 50 ગાડીઓ હતી. દિવસની 50? હા, 50 ગાડીઓમાં પોલિશ કરવાનું, એના ટાયરમાં છાણ એ બધું સાફ કરવાનું, કાંકરા સાફ કરવાનું. બચપન એ રીતે વીત્યું છે. એ પછી મેં અત્યારે એ હોન્ડાનું શોરૂમ છોડી દીધું છે. મને શું થોડુંક પૈસા વધારે જોતા હતા. એ પૈસામાં ખાલી હું કરિયાણું જ લઈ શકતો હતો એટલા માટે. પછી હું અત્યારે બોપલમાં જાઉં છું, બોપલના હોન્ડાના શોરૂમમાં. ત્યાં એક મારો ફ્રેન્ડ છે મયુર કરીને, એ મને લઈ જાય છે અત્યારે. ત્યાં મારે અત્યારે? હા, અત્યારે રિસેન્ટ હાલમાં અત્યારે હાલ
હાલ બી હું આ જ કામ કરું છું. અચ્છા તો બચપનથી લઈને આજ સુધી બસ મેં ગાડીઓ જ સાફ કરી છે. મંગાલાલજી ધન્યવાદ મારું બચપન પૂછવા માટે. બહુ પ્રશ્ન. હા, આ પ્રશ્ન છે કાળું લાગે. ઓકે, તમારી જીએફ કેટલી છે? કાળુલાલજી, પહેલા તો તમને આ પ્રશ્ન પૂછ્યો તો તમને થોડીક શરમ આવી જોઈએ. કેમ કે મારા જેવા દેશી વ્યક્તિને ગર્લફ્રેન્ડનું મિનિંગ ખબર ના હોય. જો કે મને ખબર છે, પણ સાચું કહું કાળુલાલજી, તમારા ભાભી સિવાય બીજે ક્યાંય મેં ના આવ્યો. ટ્રાય કર્યા છે, નો ડાઉટ ટ્રાય કર્યો છે બધી જગ્યાએ, પણ મેં જ ના થાય કેમ એટલે જિંદગીની એક જ. એક જ પ્યારી સેલી. થેન્ક યુ પૂછવા માટે. તો હવે હા, સૌથી મેઇન પ્રશ્ન. તો તો આ પ્રશ્ન આવી રહ્યો છે અમિતાભ બચ્ચન દ્વારા છે. આની શું વાત કરો છો? અહીં અહીં આવાના બચ્ચન? हाँ हाँ। અહીં હા रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं, नाम है शहंशाह. ये बड़ा હા को 7 करोड़ 7 करोड़ 7 करोड़. ये बड़ा હા પેલા સાંભળી લો. हाँ समझाओ. પ્રશ્ન છે. થેન્ક્સ ફોર વોચ. થઈ ગયો પેપર? આવી મજા? ના ખબર પડી? ના ના પડી? શું કહેવા માંગે છે? પછી આ દેશી માણસનું શું કહેવા માંગે છે? એટલે સારું વિડીયો ખાધો પતી ગયો? પતી ગયો. બીજા પ્રશ્ન નહીં પૂછવા? ના આટલા જ હતા? હા આટલો ફેમસ છું હું હા બહુ વિડીયો મોટો થઈ ગયો. એટલે હમ તે પણ અપલોડ કરી દે ને, વાંધો નથી. ચાલ એ તો હું કરીશ ને મારી. તારે શું? અને મને કહેજો ચેનલને હું સબસ્ક્રાઇબ કરી દઈશ. હા જો આ નામ છે કમો એન્ડ ટીમ એન્ટરટેનમેન્ટ. એવું છે? હા વાંધો નહીં, ચલો હું 300 સબસ્ક્રાઇબર થવા આવ્યા છે. આજે કરાવી દો તમે તો બહુ સારું. વાંધો નહીં, કરાવી દઈશું. પણ આટલા જ કેમ પ્રશ્નો હતા? બીજા પૂછો. મને તો સારું મજા આવી જાય એસી બેહવાની. એટલા બધા એટલે આ ભાઈ તો ગાઈસ ચલો મળીએ પાર્ટ 2 માં. બીજા કોઈને પણ લાવશું અને જલ્દી જ લાવશું. બાય.